ઉમેદવારોને સિલેક્ટ કર્યા, હાજર કર્યા અને 2 દિવસમાં છૂટા કરવાનો મામલો વિવાદમાં. તાલુકા કલ્ચર કોઓર્ડિનેટરની ભરતી પ્રક્રિયા અંગે સમગ્ર મામલે તપાસ કરવામાં આવેદનપત્ર અપાયું. પંચમહાલ જિલ્લામાં તંત્ર કઠપૂતળીની જેમ કામગીરી કરે છે. હાજર કરેલા ઉમેદવારોને કારણ વગર છૂટા કર્યા. હાજરી રજીસ્ટરમાં વ્હાઇટનર માર્યું. દિનેશ બારિયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા NRLM વિભાગ દ્વારા તાલુકા કલ્ચર કોઓર્ડિનેટરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ કરનાર તથા નિમણૂક પામેલા ઉમેદવારોને હાજર કરી પછી છૂટા કરી દેવાની બાબતે તટસ્થ તપાસ કરી જે તે કસૂરવાર અધિકારીઓ સામે કાયદાકીય પગલાં ભરવા પંચમહાલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ તથા કાર્યકરોને સાથે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ બાબતે દિનેશ બારિયાએ જણાવ્યું છે કે તાલુકા કલ્ચર કોઓર્ડિનેટરની કુલ 16 જગ્યાઓ પર ઉમેદવારોની જે નિમણૂક પસંદગી કરવામાં આવી હતી તે નિમણૂક પામેલા તમામ ઉમેદવારોને જે તે તાલુકા પંચાયત કચેરીમાં હાજર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને જાણ કરતો પરિપત્ર તારીખ 1/7/2024 રોજ કરવામાં આવ્યો હતો. સદર ભરતીમાં નિમણૂક પામેલ ઉમેદવારો જે તાલુકામાં પંચાયત કચેરીમાં હાજર પણ થઈ ગયા હતા અને કચેરીના અધિકારી દ્વારા હાજર પણ કરી દેવામાં આવ્યા હતા તેવું જાણવા મળે છે. પરંતુ તારીખ 5/7/2024 રોજ સંદેશ સમાચાર પત્રના માધ્યમથી જાણવા મળે છે કે 11 ઉમેદવારો હાજર નહીં થતા આ જગ્યાઓ પર ફરીથી ભરતી કરવામાં આવશે. ત્યારે હકીકત જુદી હોવાનું જાણવા મળે છે કે ગોધરા તાલુકાના પંચાયત કચેરીમાં નિમણૂક પામેલા 2 ઉમેદવારો તથા ઘોંઘબા તાલુકામાં નિમણૂક પામેલા 2 ઉમેદવારો હાજર થઈ ગયા હતા. અધિકારી દ્વારા હાજર કરી દેવામાં આવ્યા હતા પરંતુ તેઓને કોઈ સ્પષ્ટ કારણ બતાવ્યા વગર અને તેઓની કોઈ ભૂલ ન હોવા છતાં છૂટા કરી દેવામાં આવ્યા છે અને જાણવા મળ્યા મુજબ હાજરી પત્રકમાં વ્હાઇટનર મારી દેવામાં આવ્યું છે. તેઓ આ નિમણૂક પામેલા ઉમેદવારોનો અધિકારી છીનવામાં આવ્યો છે જે કાનૂની રીતે ગુનો બને છે. નોકરી આપવી, હાજર કરવા અને પછી કોઈ સ્પષ્ટ કારણ વિના કે ખોટું કારણ બતાવી છૂટા કરી દેવા એ મજાક છે. નોકરી જેવી મહત્વની બાબત પર આવી મજાક કરવી અશોભનીય છે અને ગુનાહિત પણ છે. તેથી આ ભરતી પ્રક્રિયાના સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા અને કસૂરવારો સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ સાથેનું આવેદનપત્ર માન જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આપવામાં આવ્યું છે તેમ કહ્યું હતું. વધારે આક્ષેપ મૂકતા કહ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં વહીવટતંત્ર 5 વર્ષની સત્તાનું આયુષ્ય ધરાવતા લોકોની કઠપૂતળી બનીને કામગીરી કરે છે તે નિંદનીય છે અને આ મામલો આટલો ગંભીર છે છતાં કોઈ અધિકારી કંઈ બોલવા તૈયાર નથી. ત્યારે આપણે તપાસ કરાવવા અને ઘટતું કરાવવા આવેદનપત્ર આપવું પડે છે તેમ કહ્યું છે. જિલ્લા પ્રમુખ દિનેશ બારિયા, લોકસભા ઇન્ચાર્જ ભાણાભાઈ ડામોર, જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર શહેરા, તાલુક પ્રમુખ અરવિંદભાઈ બારિયા મોરવા, હડફ તાલુકા પ્રમુખ રમણભાઈ બારિયા, જિલ્લા ઉપપ્રમુખ જસુભાઈ બારિયા, જિલ્લા માઇનોરિટી પ્રમુખ અમીન ગુરુજી, વિજયભાઈ ગોળ, ઉસ્માનભાઈ દુલ્લી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી માન્ય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્ર એ બાબતનું છે કે આજે પંચમહાલ જિલ્લાની અંદર ગ્રામ વિકાસ એજન્સી ના વિભાગ દ્વારા તાલુકા ક્લસ્ટર કોઓર્ડિનેટરની ભરતી કરવામાં આવી હતી. 16 જેટલી જગ્યાઓની અંદર 11 થી 12 જેટલા જગ્યાઓ પર માત્ર એક જ જાતિના ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી અને એ પ્રકારની રજૂઆત અમે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને કરી હતી અને આ મુદ્દો એટલો ચર્ચામાં આવ્યો કે ત્યાર પછી માત્ર 2 દિવસની અંદર સંદેશ પેપરની અંદર એક જાહેરાત જોવા મળે છે, એક સમાચાર જાણવા મળે છે કે આ સદર ભરતી રદ કરવામાં આવી છે. એના કારણો પણ દર્શાવવામાં આવ્યા છે કે ઉમેદવારો સ્થળ પસંદગી કરી નથી અને ઉમેદવારોને પગાર ઓછો પડ્યો છે એટલા માટે એ લોકો હાજર થયા નથી એવું કારણ દર્શાવવામાં આવ્યું છે. પરંતુ સાચી હકીકત એવી જાણવા મળે છે કે ઉમેદવારો જે તે જગ્યા પર તાલુકા પંચાયત કચેરીની અંદર હાજર બી થયા છે અને હાજર થયા બાદ આ જ્યારે મુદ્દો આટલો ચર્ચામાં આવ્યો ત્યારે જે તે તાલુકા પંચાયત કચેરીઓ દ્વારા એના જે જનરલ રજિસ્ટર, જે હાજરી રજિસ્ટર છે એ રજિસ્ટરની અંદર વ્હાઇટનર માર્યું છે અને આ ઉમેદવારોને તાત્કાલિક જે ઓર્ડર હતા એ ઓર્ડર લઈ લીધવામાં આવે છે અને આ ભરતીને રદ કરવાની વાત જાહેર કરવામાં આવી છે. હકીકતમાં આવું કંઈ છે નહીં, પરંતુ હકીકત એ છે કે આને જાણી જોઈને આ એક ગેરરીતિનો મોટો સમસ્યા થઈ છે એને દબાવવા માટેની કોશિશ થઈ રહી છે. અમારી સર્વની એટલી માગણી છે કે આ ભરતી પ્રક્રિયાની તપાસ થવી જોઈએ અને ગેરરીતિ જે પણ થઈ હોય, જે પણ એની અંદર કસૂરવારો હોય એ તમામ સામે કાયદેસરની પગલાં ભરવા જોઈએ. આજે માત્ર ને માત્ર ગ્રામ વિકાસ એજન્સી પર સવાલ ઉઠતા હતા, પરંતુ હવે આખા પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા પંચાયત કચેરીઓ પર પણ સવાલ ઉઠ્યા છે કે તમારી તાલુકા પંચાયતમાં આ ઉમેદવારો હાજર થયા તો તમે કયા કારણોસર આ ઉમેદવારોને તમે છૂટા કરો છો, એટલે કારણો પણ જાણવા પડશે અને એટલા માટે અમે સર્વે માગણી કરી છે કે આ બાબતની તપાસ થવી જોઈએ. આજે વહીવટી તંત્રના વડા હોય આટલા દિવસો થયા છે છતાં પણ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી. હકીકતમાં તો એમને બોલવું જોઈએ કે આ બાબતની અમે તપાસ કરીશું અને જે પણ ગેરરીતિ થઈ છે એને અમે
તપાસ કરીને એને કાયદેસરના પગલાં ભરીશું. પરંતુ આટલા દિવસો થયા છતાં પણ આજે એમને કોઈ પણ પ્રકારનું પોતાનું નિવેદન આપ્યું નથી અને કોઈ પણ પ્રકારની વાત કરી નથી. ત્યારે અમારે ના છૂટકે આજે આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. દિનેશભાઈ વારિયા.